આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખી સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અમલીકરણ માટે પૂણા પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 ઈસમોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે પકડી પાડ્યા છે. પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ અને આરએચ મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચતા 2 શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આયુષ જીતુભાઈ કાણેણા, ઉંમર વર્ષ 20, રહેવાસી રાધાસ્વામી સોસાયટી, વરાછા, સુરત. ક્રિસ ભરતભાઈ નકુમ, ઉંમર વર્ષ 19, રહેવાસી રાધાસ્વામી સોસાયટી, વરાછા, સુરત. કબજે કરાયેલ મુદ્દામાલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબી નંગ 50, કુલ કિંમત ₹15,000. પૂણા પોલીસ સ્ટેશનમાં આ શખ્સો વિરુદ્ધ બીએનએસ કલમ 223-54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત.